આપણી આસક્તિ એનામાં છે. એવી જ આસક્તિ જો પ્રભુમાં હોય તો પ્રભુ આરોગે, માગે, જતાવે, સાનુભાવ કરાવે. પણ હું તમે આપણે હજી એ તબક્કે પહોંચ્યા નથી. મનમાં મનોરથ બહુ થાય કે કાંઈક પ્રભુ એવું જતાવી દે કે આપણને એમ થાય કે ના બધું બરાબર છે. પણ આપણે હજી કાંઈ બધું બરાબર કરતા જ નથી તો શું જતાવે? અનાવતાર લીલામાં સ્વરૂપ નથી, સ્મરણ છે. પ્રત્યક્ષ અનુભવ દ્વારા અવતાર દશામાં અને પરોક્ષ અનુભૂતિ દ્વારા અનવતાર દશામાં ભગવાન ભક્તના ચિત્તનો નિરોધ કરે છે. શ્યામ સુંદરના સ્વરૂપનું ચિંતન, તેમની લીલાનું ચિંતન, તેમના ગુણોનું ચિંતન ધીમે ધીમે અંતઃકરણમાં પ્રેમની જાગૃતિ કરે છે. તમે રોજ પ્રભુના રૂપ ગુણ નું કરો ને સત્સંગ, ધીમે ધીમે તમને અસર થયા વિના રહીને. આપણે ઠાકોરજી પધરાવ્યા ત્યારે સત્સંગ કરતા હતા? ના. ક્યાંય ભાગવત હોય તો જતા હતા? ના. કેમ? પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. મારે ઘરનું ઘર કરવું છે, મારા છોકરાને ભણાવવા છે, મારે એ લોકોની કેરિયર, બસ હું, મારો પતિ, મારું ઘર, મારા છોકરા. એ જ આસક્તિ પ્રભુ સર્વ સમર્થ હોય તત નિશ્ચિતતા વ્રજત. જો પ્રભુ પર વિશ્વાસ રાખીને કે ભાઈ પ્રભુ બધું જ કરે છે, બેન તું તો નકામી છો, તું એવું માને છે કે હું કરું છું, કરતું અકર્તું બન્યા થયા કરતો તો ઠાકોરજી છે. પણ તારે હું નોકરી કરું છું, હું ટ્યુશન કરું, હું આમ કરું, ઠાકોરજી કે કર લે. હું કરતી ત્યાં સુધી ઘરનું થયું અમારવાલા. પ્રભુ પધાર્યા 2 મહિનામાં થઈ ગયા. મારો કહેવાનો આશય એ છે કે જેટલી આસક્તિ આપણા બાળકોમાં સંસારમાં છે ને એનાથી 100મા ભાગની આસક્તિ પણ જો ઠાકોરજીમાં થઈ જાય તો આગળ વધતા વાર ન લાગે. પણ આ પણ જ હેરાન કરે છે બધાને. આ સ્વરૂપ લીલા અને ગુણનું અનુસંધાન રાખવા માટે જ આપણે દશમ સ્કંદની લીલાનું પુનઃ શ્રવણ, કીર્તન અને સ્મરણ કરીએ. ઘણા નહીં કહેતા કેટલી વાર ભાગવત સાંભળવાનું, કેટલી વાર 84-252, આપણે એમ કહીએ છીએ રોજ આટલું તો ખાધું, કેટલા મણ, કેટલી કોઠિયા આટલા પેટમાં ભયું ગયું. એ જન્મ્યા ત્યાંથી અત્યાર સુધી ગણતરી તો કરો તોય પાછા હમણાં એ સત્સંગમાંથી ઉતરીને પહેલાં બહાર જઈને તૈયાર છે જમવાનું, અમારે હોલમાં જાઉં છું. હવે અહીંયા બેઠા ત્યારે ચા પાણી નાસ્તો કરીને બેઠા હોય તોય હવે જેવું તૈયાર છે તો અમે વારો એટલે આપણે એમ કહીએ હા તો બોલાવો. પછી આ કેટલું ખાધું, કેટલી ગુણો અનાજ, એમાંથી ને કેટલી વાર ભગવાનનું નામ લીધું, સત્સંગ કર્યો. રોજ ભોજન કરવાનો કંટાળો નથી આવતો, રોજ કરવાનો, રોજ નાવાનો, રોજ શ્વાસ લેવાનો. પણ ભગવત નામ તો કેવું, આજે જ મેં વાંચ્યું, તમે લોખંડની ખીલી કે લોખંડની કાંઈ એ પાણીમાં નાખો તો ડૂબે કે તરે? બરાબર ડૂબી જાય ને.
નદીમાં નાખો કે તળાવમાં નાખો, કૂવામાં નાખો, સમુદ્રમાં નાખો, ખાબોચિયામાં ડૂબી જાય. અને એનું કારણ એ કે એનું વજન છે. એ જ ખીલી લાકડામાં હોય અને લાકડું પાણીમાં નાખો, કેમ એ ખીલી ત્યારે બદલાઈ જાય છે? એનું વજન ઘટી જાય છે? એ લોખંડ મટી જાય છે? ના, એને સંગ કોનો થયો? તો સત્સંગ એટલે કરવાનો. સત્સંગ આવો કરીએ ને તો આપણા બધાય કર્તવ્યો અત્યાર સુધીના લોખંડ જેવા હોય કે ડૂબી જાય. પણ જો સંગ એવો થઈ ગયો તો જેમ લાકડું આપણને ડૂબવા ન દે એમ સત્સંગે આપણને તારી લે. હવે લાકડું કેમ નથી ડૂબતું? એ ભારે છે. ત્યારે કવિ કહે છે મેં આને સિંચ્યું છે, મોટું કર્યું છે. આજે કોઈ પણ વૃક્ષ હોય ને પાણી વિના મોટું થાય, વધે? તો જેને મેં સિંચ્યું હોય મોટું એ મને ડૂબાડે ખરું? તો સંગ કોનો કર્યો? લાકડાનો. તોય આવો ભારે તરી ગયું લોખંડ. એટલે સત્સંગ રોજ કરવાનો. આ ઓલા દવા જેવું નથી. તબિયત બગડી, ડૉક્ટર ક્યાંનો કોર્સ પૂરો કરવો પડશે ઈલાબેન. હવે આ મહિનાનો કોર્સ પૂરો કર્યો પછી દવા વૈધી હોય ને તો હંતાડી દે કે હવે નથી લેવી. ઘરમાં જોશે પાછા કહેશે પૂરી કરી દે. તો સત્સંગ કાંઈ દવા જેવો નથી, સેવા જેવો નથી. શ્યામ સુંદરના સ્વરૂપનું ચિંતન, તેમની લીલાનું ચિંતન તથા તેમના ગુણોનું ચિંતન ધીમે ધીમે અંતઃકરણમાં પ્રેમની જાગૃતિ કરે છે. આ સ્વરૂપ લીલા અને ગુણનું અનુસંધાન રાખવા માટે જ આપણે દસમ સ્કંદની લીલાનું પુનઃ પુનઃ શ્રવણ, કીર્તન અને સ્મરણ કરીએ છીએ. એકંદર 90 અધ્યાયનો આ દસમ સ્કંદ છે. મહાપ્રભુજીએ 90 અધ્યાયોને પ્રકારમાં વેચ્યા છે. સુબોધિનીજીમાં 87 છે, 3 પ્રક્ષિપ્ત કર્યા છે. એટલે છે ખરી ઠાકોરજીની લીલા, પરંતુ 3 બીજા કલ્પની છે, આ સારસ્વત કલ્પની નથી. એટલે એનું વિવરણ કર્યું છે, પણ છે 87 અધ્યાય. ચતુર્ભિશ્ચ ત્રિભિશ તથા ષડભી વિરાજતે યોસો પંચધા હૃદયે મમ. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ એટલે વ્રજ. સવારે અસારવા જઈને ગિરિરાજ બાવાના દર્શન કરીએ એટલે પાછું મુખારવિંદ યાદ આવે ને ગિરિરાજ બાવાને ચરણ સ્પર્શ કરીએ ને ત્યાં એટલી ગીરદી હોય ને તો ગિરિરાજ બાવા એમાંય આપણને દર્શન કરાવે, કારણ કે આપણે વલ્લભને વિનંતી કરીને ગયા હોઈએ અને ત્યાં પેલું ગવાતું હોય, ચરાય લે બંસી વાલે, ચરાય લે મોહન પ્યારે, ગિરિ ગોવર્ધન પર ગાય, ચરાય લે બંસી વાલે. तेरे द्वार पे आए ग्वाला, तुम चलो नंद के लाला, तेरी गैया रही है बुलाय, चराए लाए बंसी वाले, गिरि गोवर्धन पर चरैयो, कहीं दूर निकस मत जइयो,
तेरी गैया दूंगी पिलाय, चरायला बंसी वाले, खोर साकड़ी जइयो, गहवर गाय चरइयो, तुको लडुआ दूंगी खिलाय, चरायला बंसी वाले, छीके पे धरियो दोना, दधी खाओ श्याम सलोना, तेरी भूख को दूंगी मिठाई, चरायला बंसी वाले, चरायला बंसी वाले, चरायला मोहन प्यारे, गिरि गोवर्धन पर गाय, चरायला बंसी वाले। तो तरत વ્રજ યાદ આવે, એ રજ, એ ગિરાજ બાવા, એ ગૌશાળા, ત્યાં વૃક્ષો, પાછા વાંદરા તો હોય જ, મોર. તો વ્રજની યાદ એવી આવે કે એમ થાય કે હવે જલ્દી જવાનું થાય તો સારું, પણ મહારાણીમાં બોલાવે તો જવાય, જીવના હાથનું સામર્થ્ય નથી કે જવાય. અત્યારે આપણે વૃંદાવનની વાત કરીએ છીએ. કાલે આપણે ગુરુકુળ વિશ્વવિદ્યાલયની વાત કરી. આજે બંગાળી બાબુનું મંદિર. આ બંગાળી બાબુ વ્યવસાયમાં ગળાડૂબ હતા, ખૂબ દ્રવ્ય અને જાહો જલાલી હતા. ઘેર સી ભાગવત પાઠ થાય પણ સાંભળવાનો સમય પ્રાય ન હોય. કોઈ વખતે પ્રવાસમાંથી પાછા આવતા હતા, સાંજનો સમય, વચ્ચે નદી, નાવ વગેરે ખાસ દેખાય ને, એટલામાં એક હોડીવાળો આવ્યો. પુનઃ તે પાછો આવવાનો ન હોવાથી ચેતવતો હોય તેમ બૂમો પાડતો, છેલ્લો ફેરો છે. બાબુને સંભળાવ્યું, સમજાયું ભગવદ્ ઈચ્છા એ કાંઈક જુદું છે. મનુષ્ય જન્મ 84 લાખ યોનિમાંથી ઉગરવાનો અવસર, છેલ્લો ફેરો. જો મનુષ્ય જન્મ છેલ્લો, એમાં કાંઈ ન કર્યું તો પાછા પુનરપી જન્મ, પુનરપી મરણ, પાછું 84 લાખ યોનિમાં જવાનું. આ સાંભળી ત્યાં નક્કી કરી લે, પાછા હતા ત્યાં ને ત્યાં. જો છેલ્લો ફેરો છે એમ સમજાઈ ગયું તો વારંવાર પાછું એ માનું ગર્ભ છે, જે નર્ક કોને કહેવાય, એના એ લોહી ને એ માંસ ને એ મૂત્ર ને એ મળ ને એની અંદર 9 મહિના રહેવાનો. ઠાકોરજીને કહીએ બહાર કાઢો, પ્રભુ કે મારા સહિત ભજન કરીશ, આપણે કહીએ બધી હા. બહાર આવ્યા પછી કોણ તું ને કોણ, જો એ યાદ રહી જાય તો ભલે છેલ્લો ફેરો સમજી ગયા અને વલ્લભે હાથ પકડો અને ઠાકોરજી પધરાવી દીધા, પછી આપણા છેલ્લા ફેરાની ચિંતા આપણે કરવાની જરૂર નથી. આપણા ઘરે બેઠેલો પ્રભુ કરે છે. પછી એ આપણને ક્યાંય ભટકશું ને તો યાદ દેવડાવશે. સખી યાદ દિવાયે રહ્યો, ઓલી જે દ્વાદશ સ્કંદનું પુસ્તક છે ને એમાં વારંવાર કે છે, સખી યાદ દિવાયે રહ્યો. પેલા વ્રજમાં કોઈ જાતા ને તો આપણે આમાં સૌરાષ્ટ્રમાં એવું કે અમારી શુદ્ધિ લેજો. શુદ્ધિ એટલે અમે ક્યાં કઈ લીલામાં હતા એ અમને ખબર નથી, પણ તમે અમારી યાદ દેવડાવશો ને એટલે ઠાકોરજીને ખબર છે કે અમે ક્યાં હતા, એટલે અમારી શુદ્ધિ પાછી લીલાની શુદ્ધિ લેશે. ઠાકોરજી લીલાની શુદ્ધિ લે એટલે અહીંયા અનુભૂતિ થયા વિના રહીને, અહીંયા જુદું કે અમારે દંડવત પહોંચાડે,
સૌરાષ્ટ્રમાં તો આજની તારીખમાં એમ કે અમારી સુધી લેજો, એટલે આપણને તો એ જ ભાષા આવડે, અમારી સુધી લેજો. છેલ્લો ફેરો છે બાબુને સંભળાવ્યો. સમજાયું ભગવત ઈચ્છા એ કાંઈક જુદું છે. મનુષ્ય જન્મ 84 લાખ યોનિમાંથી ઉગરવાનો અવસર, છેલ્લો ફેરો. પછી તો પુનઃ કર્મ અનુકૂળ ભટકવાનું જ છે. મનુષ્ય જન્મમાં જ ભગવત ભજન થાય, ભગવાનના સ્વજન તેથી જ થવાય. ભટકવાનું અટકે માત્ર આટલાથી જ. અત્યાર સુધીનું જીવન તો વ્યર્થ વેડફાઈ ગયું. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી જ છે એમાં દો ધ્યાન, જીવન થોડું રહ્યું. જો બાળક હોય ને ત્યારે આપણને કાંઈ ખબર જ ન પડતી. નાના હોય ને આપણે હાયો દંડવત કયો એટલે આપણે દંડવત કયા. યુવાનીમાં કોઈનું સાંભળીએ જ નહીં. નવી નવાઈના યુવાન થયા હોય, બધા રાગ ને ખાવું ને પીવું ને ફરવું ને કપડાં ને ભાઈબંધો ને બેનપણી ને પતી ગયું. હવે બાકી હોય પછી ન સમજીએ તો ઠાકોરજી કે ગુજરીમાં પછી તને કોઈ નહીં રાખે. રાજકોટમાં ગુજરી બજાર છે. હવે તો મેં જોયું છેલ્લા 40 વર્ષથી કપડું સેજ ફાટે ને એટલે બધા નવું લઈ લે, એ જવા દે. પેલા અમને ખબર છે સેજ બી એવું થાય ને એટલે ઘર કોઈ કરતો હોય ને એટલે અમને બા એમ કે જાઓ સગુંતલા માસીને ત્યાં આ હંધાય આવો, પછી 12 મહિને હિસાબ કરવાનો. અને પહેલાં તો કેવું હતું, આખો દી દરજી આપણા ઘરે આવે, આપણે લખાવી દેવાનું કે અમારું અઠવાડિયું થશે, એમાં ગાદલાની ખોળો ને ઓશિકાન કવર ને લેંઘા ને અમારા ફ્રોક ને ચડિયો ને પેટીકોટ ને બધું લખી રાખ્યું હોય. એ પ્રમાણે સવારે 8 વાગે આવે તો સાંજે 8 વાગે જાય. આ બધું જોયું છે ને એટલે અત્યારે તો જરાક આમ છોકરાઓની કાંઈ હવે નથી પહેરવાનું. વાહ ભાઈ વાહ. વાસણ થોડાક ઓલા થાય ને એટલે ગુજરીમાં દઈને નવા લઈ આવવાના, ઓલાને પૈસા આવે.